ડમ્પર ચાલકો બેફામ રીતે ડમ્પરો હંકારી રહ્યા છે। ભાવનગરમાં ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। બેફામ ડમ્પર ચાલકોને લઈને લોકો પણ પરેશાન છે। નાના વાહન ચાલકોને મુશ્કેલીઓ થઈ રહી છે। અવારનવાર અકસ્માત કરી નાસી જાય છે તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। તો સ્થાનિકોએ સરકારના આ કાયદાને આવકાર્યો છે। સિટીમાં નિયંત્રણ રાખી અને ચલાવે અને નાના વાહનો ધારકોને ન તકલીફ ના પડે એ માટે એના માટે કોઈ નિયંત્રણના પગલાં ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે અને નાના મોટા અકસ્માતો ખૂબ સર્જાય છે। તો આ મુદ્દે આપણે એના માટે ખૂબ વિચારવા જેવું છે અને એનો કોઈ રસ્તો નથી। કોઈ જાતના ટ્રાફિક નિયમોનું પાલન કરતા બેફામ એની રીતે ચલાવે છે અને એમના જે માલિકો છે અમીરો, જેમને આ કોઈ કાયદા કે કાનૂન લાગુ જ નથી પડતા, જ્યાં ત્યાં એક્સિડન્ટ થાય છે ત્યાં ગાડીઓ મૂકીને જતા રહે છે અને બીજા દિવસે એના અમીર માલિકો કે જેને કોઈ આ નીતિ નિયમો લાગુ નથી પડતા એ લોકો ડમ્પર અને ડ્રાઈવર બંનેને છોડાવીને આમ સાવચેતી ને સાવધાની કે અમારે અંદરથી બીક ન લાગવી જોઈએ કે રોડ ઉપર જાતા એવું કંઈક વ્યવસ્થા થાય તો ભાવનગર જિલ્લામાં પણ જે પ્રમાણે બેફિકરાઈ મુજબ ડમ્પર ચાલકો છે તે બેફામ બન્યા છે। જોઈ શકો છો કે જે પ્રમાણે ડમ્પરો છે તે પોતાના જે ગુમાન હોય છે તેમાં ડમ્પર ચલાવી બેફિકરાઈથી આ ડમ્પર ચાલકો છે તે પોતાની કહી શકાય કે જે બેફિકરાઈથી ચાલતા હોય છે। ફરી ડમ્પરની સાથે બસના પણ દ્રશ્યો બતાવશું, કેમ કે અવારનવાર જે અકસ્માતોના બનાવો બનતા હોય છે તેમાં નાના વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડતો હોય છે। બેફામ ફિકરાઈત મુજબ આ પ્રકારે ચાલતા જે વાહનો છે તે વાહનોનું કહી શકાય કે નિયંત્રણ લાવવું જરૂરી છે, કેમ કે નાના જે વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।